સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત તેરા તુझको અર્પણ અભિયાન અંતર્ગત હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર સ્થિત તાલીમ ભવન ખાતે ગુમ અથવા ચોરી થયેલા મોબાઈલ ફોન અને સાયબર ફ્રોડમાં ગુમાવેલી રકમ માલિકોને પરત આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 116 ગુમ થયેલા મોબાઈલ ફોન, જેની અંદાજિત કિંમત રૂપિયા 34.80 લાખ થાય છે, જે મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાયબર ફ્રોડનો ભોગ બનેલા 2 વ્યક્તિઓને કુલ 8.49 લાખની રકમનું રિફંડ પણ આપવામાં આવ્યું હતું. જિલ્લાના 14 પોલીસ મથકોની ટીમોએ છેલ્લા સવા મહિનામાં સર્વેલન્સની મદદથી 400 કિલોમીટર દૂર સુધી ટ્રેકિંગ કરી મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. મોબાઈલ અને રકમ પરત આપવાના કાર્યક્રમમાં પાયલ સોમેશ્વર, A.K. પટેલ, સ્મિત ગોહિલ અને કુલદીપ નાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમનું આજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 116 જેટલા મોબાઈલ ફોન્સ જે છે એ છેલ્લા સવા મહિનાની અંદર રિકવર કરવામાં આવ્યા છે. અને આ જે મોબાઈલ ફોન્સ જે છે તે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી ટીમો મોકલીને પોલીસે રિકવર કર્યા છે. આગામી સમયમાં પણ વધુમાં વધુ CIR પોર્ટલ ઉપર ટ્રેક થયેલા મોબાઈલ ફોન રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત સાયબર ફ્રોડમાં ગયેલા આશરે 8 લાખ રૂપિયા જે છેલ્લા 15 દિવસ દરમિયાન પોલીસે મહેનત કરીને પાછા અપાવ્યા છે. અને એમાંથી એક વ્યક્તિને 81% જેટલી રકમ જે છે એ પરત મળવા માટેમાં પોલીસને સફળતા મળી છે. અને વધુમાં વધુ રિફંડ થાય એના માટેથી પણ સાબરકાંઠા પોલીસના પ્રયત્નો હાલ શરૂમાં છે. તમામ નાગરિકોને વિનંતી છે કે આ 1930 પોર્ટલ અને CIR પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરો અને અમે આપ સૌ લોકોનો જે કંઈ પણ સામાન ગયો છે, જે પૈસા ગયા છે કે અથવા મોબાઈલ ફોન ખોવાણા છે, એ પરત અપાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જય હિન્દ.